નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે। ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી આખરે સત્તા ટકાવી રાખવામાં સફળ રહી છે। કોંગ્રેસના મહિલા સભ્યના ટેકાથી ભાજપના પ્રમુખ ચૂંટાયા હતા, જ્યારે કોંગ્રેસના મહિલા ઉમેદવાર ઉપપ્રમુખ તરીકે જાહેર થયા હતા। ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં રાજકીય સમીકરણો બદલાતા ઉલટી ગંગા જોવા મળી હતી। સામાન્ય રીતે વિરોધી ગણાતી ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ આમ આદમી પાર્ટીને સત્તાથી દૂર રાખવા માટે સાથે આવી ગઠબંધન કર્યું હતું। તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી અગાઉ થયેલી ચૂંટણીમાં આપને 8 બેઠકો, ભાજપને 7 બેઠકો અને કોંગ્રેસને 1 બેઠક મળી હતી। જો કે આપના એક સભ્યના નિધન બાદ સંખ્યાબળમાં ફેરફાર થયો હતો, જેના કારણે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી રસાકસી ભરી બની હતી। ચૂંટણી દરમિયાન તાલુકા પંચાયત કચેરી ખાતે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। આપના સભ્યો બાઉન્સરોની ફોજ સાથે કચેરીએ પહોંચ્યા હતા, જ્યારે સમર્થકોના જમાવડા વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ચૂંટણી પ્રક્રિયા નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિશાલ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી। પરિણામે પ્રમુખ તરીકે ભાજપના મગન વસાવા ચૂંટાયા હતા, જ્યારે ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના નૈના પ્રજાપતિની પસંદગી કરવામાં આવી હતી। ચૂંટણી બાદ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે જીતના દાવા કર્યા હતા। બીજી તરફ ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ભાજપના મહામંત્રી પરેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે ભાજપ સરકારના વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના મહિલા સભ્યએ ભાજપને સમર્થન આપ્યું હતું। આ સમગ્ર ઘટના બાદ સ્થાનિક રાજકારણમાં ભાજપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈને ચર્ચાઓ તેજ બની છે। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પાડોશી જિલ્લા નર્મદામાં સંમેલન કરી રહ્યા છે। એવા જ સમયે નેત્રંગમાં આમ આદમી પાર્ટીના મુખ્ય સત્તાનો કોડિયો આવતો રહી ગયો છે। ગુજરાત તાલુકા અને જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટણીની નિયમો 1998 મુજબ આજરોજ નેત્રંગ તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાયેલ હતી। નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વસાવા મગનભાઈ જાદવભાઈને કુલ 8 મત મળેલ હતા અને તેઓ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાયેલ છે। ઉપપ્રમુખ તરીકે પ્રજાપતિ નૈનાબેન રાહુલભાઈને કુલ 8 મત મળેલ હતા અને નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પ્રજાપતિ નૈનાબેન રાહુલભાઈ ચૂંટાયેલ છે। આજરોજ નેત્રંગ જે તાલુકા પંચાયતની ચૂંટણીમાં તમે ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છો, અંગે શું કહેશો? એના અંગે તો મેં ભારતીય જનતા પાર્ટીનો અને મારે નેત્રંગી જનતાનો ખૂબ ખૂબ આભાર માનીશ કે મને આજે આ મુદ્દા પર લાવી છે। અને પહેલાં તો અમારા શેરખાનભાઈ પઠાણનો ખૂબ ખૂબ આભાર માનીશ કે તેમને મને આ હોદ્દો આપ્યો ને આ પદ પર બેસાડી છે, એટલે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। બસ એક સમયે ઇન્ડિયા ગઠબંધન સાથે આપ સાથે ગઠબંધન હતું, હાલે તાલુકા પંચાયતમાં ભાજપ સાથે ગઠબંધન કર્યું છે, શું કારણ? એનું પણ એક સ્થાયી મજબૂત સરકાર છે અને એમના હાથે અમને વિશ્વાસ હતો કે અમારી સાથે બેસીને જનતાનું કામ કરશે અને અમે લોકો સાથે મળીને જનતાનું કામ કરીશું અને જે હશે તેનું નિવારણ લાવીશું। બસ ગુજરાત રાજ્યની 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નેત્રંગ તાલુકા અને ભરૂચ જિલ્લાની નેત્રંગ તાલુકા પંચાયતની જે સામાન્ય ચૂંટણી થઈ એમાં ભાજપ સરકાર તરફથી અમને અમારા પર જે વિશ્વાસ રાખી અને અમને મેન્ડેટ આપેલ અને અમને લોકોએ જે બહુમતથી ચૂંટાડેલ છે અને નેત્રંગ તાલુકા પંચાયત જે બની છે એટલે લોકોએ અમને ખભે ખભે મિલાવીને ખોબલે ખોબલેમાં જ આપ્યા છે। એટલે લોકોની જે સમસ્યાઓ છે અને એ સમસ્યાઓને દૂર કરવા માટે અમે લોકોની જે રજૂઆતો હશે એ રજૂઆતો સરકારશ્રી સુધી પહોંચતી કરીશું અને લોકોના કામ ઝડપી અને સુધર રીતે પૂરા થાય એ માટે અમારા પ્રયત્નો રહેશે। આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે સાથે આવવું પડ્યું છે, આનું શું કારણ? એનું મૂળ કારણ તો એ જ હતું કે સમયગાળો બહુ ટૂંકો હતો, એટલે ગામડામાં જે ઉમેદવારોએ ફરવાનું હોય એ એટલું બધું ફરી શકાય નથી। એના પરિણામે અમારે થોડી તકલીફ થાય। નેત્રંગમાં ખાસ તાલુકા પંચાયતમાં એક ઇતિહાસ રચાયો, ભાજપ અને કોંગ્રેસ ભેગી રહી છે, શું કારણ? આજે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી તાલુકા પંચાયત મહાનગરપાલિકાઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતો મોટા ભાગને કબજે કરી છે। થોડો એક ટ્રાઇબલ વિસ્તારની અંદર ખોટા અપપ્રચારના કારણે થોડું અમને નુકસાન ગયું છે। એ રીતના નેત્રંગ તાલુકામાં પણ
7 આમ આદમી પાર્ટી અને 7 અમારા ભારતીય જનતા પાર્ટીના, એમાં નેત્રંગમાંથી એક કોંગ્રેસના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે વિકાસને ધ્યાનમાં રાખીને એમાં સપોર્ટ ન આવ્યા, એટલે અમે એક મતથી અહીંયા વિજેતા થયા છે. ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકામાં પણ જબરજસ્ત સ્પષ્ટ બહુમતી છે. વાલિયા તાલુકામાં 2-4 સીટોથી અમે થોડી તાલુકા પંચાયત ગુમાવી છે, પરંતુ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી બહુ સ્પષ્ટ બહુમતી બની છે. ભૂતકાળમાં પણ નેત્રંગ તાલુકો ભારતીય જનતા પાર્ટી પાસે હતો. ભારતીય પાર્ટીના શાસન દરમિયાન નેત્રંગ તાલુકામાં અમે ઐતિહાસિક કામો કર્યા છે. નવો તાલુકો હોવા છતાં પણ નેત્રંગ તાલુકાના લોકોની અપેક્ષા મુજબ રોડ રસ્તાથી માંડીને પીવાના પાણી અનેક પ્રકારના પ્રયત્નો કર્યા છે. અમારા ધારાસભ્ય ભાઈ શ્રી રીતેશભાઈ વસાવાએ ઇન્ટેલ જે વિસ્તારોમાં છે ગામડાને જોડતા રસ્તાઓ લગભગ બધા પૂર્ણ કર્યા છે, અને ક્યાંક હજુ ઘટતા હશે રોડ રસ્તાથી માંડીને કોઈ પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ, એ આવનારા દિવસોમાં આ તાલુકા પંચાયત બની છે. તો અહીંના અમારા તાલુકા પંચાયતના સભ્યો અને બાકીના એમના સમર્થકોની અપેક્ષા મુજબ અમે સારામાં સારો નેત્રંગ તાલુકાનો વિકાસ કરીશું. અને રાજ્ય સરકાર અને ભારત સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, તો સ્વાભાવિક છે કે ઘણા બધા લોકો એવી અપેક્ષા રાખી જે મારા વિકાસના કામો કર્યા છે. તો વિકાસ કરવો હોય તો જેની કેન્દ્રમાં અને રાજ્યમાં સરકાર છે એની સાથે રહેવું જોઈએ એવું બધા જ વિચારે છે. અને અહીંયા પૂરતું નહીં, આખા દેશ અને આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવાથી ઘણા બધા લોકો વિકાસને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. તમે 2 મહિના પહેલાં જોજો, રાજ્યસભાના 7 સંસદ સભ્યો આમ આદમી પાર્ટીના ભાજપમાં જોડાયા છે. અને હું તો અપેક્ષા એ રાખું છું કે આ ટ્રાઇબલ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીના ખોટા અપપ્રચારથી જીત્યા છે એ લોકો પણ વિચારધારાને સમજીને ભાજપ સરકારના વિકાસને ધ્યાનમાં રાખીને ફરી બધા પાછા ભાજપમાં જોડાઈ જાય તો અમે એ વિસ્તારના વિકાસના કામો કરવાની અમને બધાને બહુ અનુકૂળતા રહે. આજે આ પ્રસંગે અમારા તાલુકા પંચાયતના 7 સભ્યોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું, આભાર પણ માનું. અને અમારા જે સપોર્ટમાં જે બેન આવ્યા છે નેત્રંગ તાલુકા 2 સીટના આપણે બેનનો નયનાબેન પ્રજાપતિને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને બેનને વિશ્વાસ આપું છું કે તમે અમારામાં જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ તમે ટકાઈ રાખજો. તમારો જે પણ કંઈક નાની મોટી તકલીફ છે વિકાસને લગતી બાબતમાં અમે તમારા માટે પૂરેપૂરી કાળજી રાખી છે. મનસુખભાઈ, દેશ અને રાજ્ય લેવલે ભાજપ અને કોંગ્રેસ સામસામે છે. નેત્રંગમાં આમ આદમી પાર્ટીને સત્તાથી દૂર રાખવા ગઠબંધન થયું હોવાના આક્ષેપ છે, આ અંગે શું કહેશો? નહીં, મેં કીધું ને અહીંયા પૂરતું નથી, આખા દેશના ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ ક્યાંક વિકાસને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના લોકો પણ ભાજપમાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના લોકો પણ ભાજપમાં આવ્યા છે. અને ક્યાંક કોંગ્રેસના લોકો પણ કોઈકનો કોઈક રીતના કંઈક વિકાસ કરવો છે, વિકાસને ધ્યાનમાં રાખીને ભાજપને સપોર્ટ બન્યો છે. આમ એમને ખ્યાલ છે બધાને જ કે ભાઈ આમ આદમી પાર્ટી પાસે કેન્દ્રમાં પણ સત્તા નથી, રાજ્યમાં પણ સત્તા નથી, તો જે ખરેખર વિકાસના કામો કરવા છે, કંઈક પણ પ્રજાના કામો કરવા છે, તો જેની સત્તા હોય એની સાથે રહીશું તો આપણે કામો થશે. અને શા માટે ચૂંટવાનું? પ્રજાના કામો કરવા માટે ચૂંટવાનું. તો પ્રજાના કામો કરવા માટે જેની સત્તા છે એની સાથે રહેવું એ ધ્યાનમાં રાખીને અહીંયા નેત્રંગમાં પણ જે સીટ નંબર 2ના બેન છે નયનાબેન પ્રજાપતિ અમને સમર્થન કર્યું છે. અને એ રીતના ગુજરાતમાં દેશમાં ઘણી બધી જગ્યાએ રહ્યું છે. મુખ્ય ઉદ્દેશ્ય વિકાસ છે અને એના ઉકેલ માટે બધા ભાજપ સાથે જોડાઈ રહ્યા છે. આજે નેત્રંગ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે સત્તા ટકાવી રાખી છે, કોંગ્રેસ સાથે ગઠબંધન ભાજપે કર્યું છે, આ અંગે શું કહેશો? આપ જોઈ શકો છો કે જે કોંગ્રેસના બેન હતા તે ભાજપની વિચારધારાથી પ્રેરિત થઈને આજે ભાજપના મેન્ડેટ ઉપર એ વિજયી થયા છે. એટલે હવે કોંગ્રેસ પહેલાં હતા પણ આજથી એ ભારતીય જનતા પાર્ટીના જ સદસ્ય ગણાય અને વિકાસની ગાથાઓમાં બધા સાથે કામ કરવાના છે. શું પ્લાનિંગ રહેશે નેત્રંગ તાલુકા માટે આગામી સમયમાં? મારે આપના માધ્યમથી ખાસ કહેવું છે કે જે નાની નાની ઉણપો રહી ગઈ છે નેત્રંગ તાલુકામાં, નાના વિકાસના કામો થોડા બાકી છે, એ જ્યારે હું અહીંયા નેત્રંગનો પ્રભારી છું ભારતીય જનતા પાર્ટી મહામંત્રી તરીકે, ત્યારે નેત્રંગની જનતાને ખાસ આ તબક્કે તમારા દ્વારા જણાવું છું કે નેત્રંગનું એક કામ આ વખતે તાલુકા પંચાયતની ગ્રાન્ટથી અથવા વિકાસના કાર્યમાં કોઈ ગામ વંચિત નહીં રહે એની ખાતરી આપું છું. જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતા છે ત્યાં પણ અને જ્યાં અમારા સભ્યો હાર્યા છે ત્યાં પણ ફૂલ વિકાસના કાર્ય કરવાના છે. અને નેત્રંગ એ
અમારું ભારતીય જનતા પાર્ટીનું ગઢ રહ્યું છે ને જ્યારે આ નેત્રંગ અમારા મનસુખ દાદા અને અમારા ધારાસભ્ય રીતેશભાઈના સાનિધ્યમાં જ્યારે હરણફાળ ભરી રહ્યું છે ત્યારે ફરીથી નેત્રંગની જનતાને ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે આપિયા બાપિયાઓ છે અને જે આ ચેટર વસાવાની ટીમ છે જે અહીંયા નજર ટકાવીને બેઠી છે એમને હવે ચેલેન્જ છે કે આવનારી તાલુકા પંચાયત 2027 હોય કે આવતું તાલુકા પંચાયતનું ઇલેક્શન હોય એ તાલુકા પંચાયતમાં જે આ પ્રકારનો માહોલ થયો છે એ આવનારા સમયમાં નહીં આવવા દે એની ખાતરી આ ભારતીય જનતા પાર્ટીના એક નાનો કાર્યકર્તા આપે છે. નેત્રંગના એટલા બધા વિકાસના કાર્ય કરીશું કે આમ આદમી પાર્ટી 2027 અને આવનારા તાલુકા પંચાયત 5 વર્ષમાં ખોવાઈ જશે એની ચેલેન્જ આ ભારતીય જનતા પાર્ટી જિલ્લા વહીવટ જિલ્લા ભાજપ તરીકે આ તમને ખાતરી આપું છું કે ફરીથી નેત્રંગે અને જે બહેન અમારી સાથે જોડાયા છે એ જોડાઈને જે અમારી સાથે આજે નેત્રંગની તાલુકા પંચાયતની સરકાર બનાવી છે ખોબા ભરીને જે પબ્લિકે જે મત આપ્યા છે એ જ રીતે અમે પણ ગ્રાન્ટોનો અહીંયા બોછાર ના કરીએ તો આ ભારતીય જનતા પાર્ટી ઊણી ઉપરે એવું થાય એટલે અમે ડબલ પૈસા ડબલ ગ્રાન્ટથી ડબલ વિકાસના કામ અને જ્યારે સાંસદ અમારી સાથે હોય ધારાસભ્ય રીતેશભાઈ અમારી સાથે હોય તાલુકા પંચાયત અમારી હોય અને જિલ્લા પંચાયત વિક્રમસિંહ રાજ ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ જ્યારે જિલ્લા પંચાયતનું નેતૃત્વ કરતા હોય તો નેતૃત્વમાં ગ્રાન્ટોની તો બોછાર થવાની છે. સરપંચો એક કામ માંગવા આવશે ને તો 5 કામ આ ભારતીય જનતા પાર્ટી આપવાની છે. એ વિશ્વાસ આજે નેત્રંગની જનતાને આપવા આવ્યો છું. હું આ નેત્રંગનો જ્યારે પ્રભારી છું ત્યારે આજે છાતી ફૂલે છે કે નેત્રંગની સરકાર ભારતીય જનતા પાર્ટીએ બનાવી છે અને વિકાસના કામમાં સૌથી હરણફાળ આખા ભરૂચ જિલ્લામાં કોઈ તાલુકો હશે તો અમારો નેત્રંગ તાલુકો હશે.